વડોદરા જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડે છત્તીસગઢના એક જિલ્લામાંથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો। આ સંદર્ભે મળતી માહિતીના અનુસાર વડોદરા ગ્રામ્યની પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે યાદી બનાવીને ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઝીણવટભરી માહિતી મંગાવવામાં આવી રહી છે। આરોપીઓના સંભવિત વસવાટ અંગેની ગુપ્ત માહિતી મેળવીને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવે છે। પીએસઆઈ વીજી લાંબરિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સ્ક્વોડ દ્વારા તૈયાર કરવામાં આવેલ ફરાટ આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે। 2 વર્ષથી ફરાર પ્રદીપકુમાર ઉર્ફે અન્ના રામ નિવાસી પટેલ રહે સંજેલી ભરૂચ, મૂળ રહે પાટોદ કાંકરેલ છત્તીસગઢ તેના વતનમાં છે। તેની માહિતી મળતા સ્ક્વોડની ટીમો રવાના કરવામાં આવી હતી। છત્તીસગઢના કાંકરેલ જિલ્લામાં પહોંચ્યા બાદ ટીમોએ ટેકનિકલ સપોર્ટ અને એલસીબીની ટીમોને સાથે રાખીને આરોપી પ્રદીપકુમાર ઉર્ફે અન્ના પટેલની ઝડપી પાડી છે। કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 2 વર્ષથી ફરાર આરોપીને વડોદરા ગ્રામ્યની પેરોલ સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી દ્વારા રૂપિયા 1.80 લાખની કિંમતના 225 કિલો વજનની કોપર સ્ટીલ ચોરી કરવામાં આવી હતી।